જે માણસ કામી હોય, કુટિલ હોય, ક્રોધી હોય, અંદરની દાવાગ્નિમાં બળતા હોય. અંદરની દાવાગ્નિ એટલે ઈર્ષામાં. આ અગ્નિમાં બળવું સારું. જે અગ્નિ લાગે ને આપણને દાજી જવાય, 2-3 દીએ રૂજાઈ જાય. આ જે અગ્નિ પ્રજ્વલિત હોય ને એમાં બળીએ સારું. અગ્નિ આપણને અડે, પાછું મલમ કરીએ એટલે બુજાઈ જાય. પણ જે ઈર્ષાની અગ્નિ નહીં સારી. ઈર્ષાની અગ્નિ જે છે ને એ ભક્તને પણ બરબાદ કરી દે અને જે સંસારી હોય એને બરબાદ કરી દે. એટલે બને ત્યાં સુધી પ્રયાસ કરવાનો, ભગવાનને કહેવાનું બધું જે પણ ઈર્ષા નહીં દેતો. પણ હવે ભગવાને ઘણા માણસો બનાવ્યા છે એવા રૂપાળા કે એનું કામ જ ઈર્ષા કરવી. જ્યાં સુધી પહેલા માણસે સારા કપડાં પહેર્યા હોય, આદમીમાં તો નહીં, અહીં મૈકામાં તો કોઈ કરતા જ નથી. આ તો હું 12 ગામની વાત કરું. કોઈએ સારી સાડી પહેરી હોય, હું તમારા ગામની વાત નથી કરતો, તો તરત ઈર્ષા કરે, આ સાડી ક્યાંથી લાવી હશે, કેટલાને લાવી હશે. પછી એ પાછા બેઠા બેઠા સાડીનો ભાવે એને ખબર નથી, તોય ભાવે નક્કી કરે 500 રૂપિયાની હશે, આ રવિવારીમાંથી લાવી હશે. હવે એ જેટલાની લાવી એને જોઈને તમે આંખોને પ્રસન્નતા આપો, આંખોને બાળવાનો પ્રયાસ ન કરો. ભગવાનને પ્રાર્થના કરવાની, આને જેવી સાડી પહેરવી ને, હે દ્વારકાધીશ મને આવી ત્રેવડ આપજો, હું પહેરું. તો ભગવાન ચોક્કસ કૃપા કરે, પણ એમાં ઈર્ષાય ન થાય. અને આ તો કેટલી ઉપાધિ કરીએ ને આપણે બળ્યા કરીએ.